મહેસાણાની ઊંઝા નગરપાલિકામાં ઉલટફેર થયું છે। કારોબારી ચેરમેન થોડા દિવસોમાં જ બદલાઈ ગયા છે। સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાતા ફેરબદલ કરાયું છે। કારોબારી ચેરમેન તરીકે અલ્કેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। અનિતબેન પ્રજાપતિની જગ્યા પર અલ્કેશ પટેલની વરણી કરવામાં આવી છે। આંટા કડવા પટેલ સમાજના વિરોધ બાદ મોટી ઉલટફેર થઈ છે। પ્રથમ સાધારણ સભામાં અલ્કેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। વધુ વિગતો સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચૂક્યા છે। મુકેશ જોશી, અહીંયા આંટા કડવા પટેલ સમાજના જે વિરોધ સામે આવ્યા હતા અને તે બાદ પ્રથમ સાધારણ સભા મળી જેમાં અલ્કેશ પટેલની નિમણૂક થઈ છે, અપડેટ શું છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઊંઝા નગરપાલિકામાં રાજકારણ જે છે ચોક્કસથી ગરમાયું છે અને જેના લીધે કહી શકાય કે કારોબારી ચેરમેન થોડા દિવસો પહેલા જ નામ જાહેર થયું હતું ને ત્યારબાદ હાલમાં એમનું નામ જે છે રદ કરવામાં આવ્યું છે અને અન્ય ઉમેદવાર જે છે નું નામ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો ઊંઝા નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી બાદ કારોબારી ચેરમેન ની જાહેરાત કરી દેવામાં આવી હતી અને કારોબારી ચેરમેન તરીકે અનિતાબેન પ્રજાપતિનું નામ જે છે જાહેર કરાયું હતું અને રાજકારણ ગરમાતા અનિતાબેન પ્રજાપતિના બદલે હાલમાં અલ્કેશ પટેલની નિમણૂક જે છે વિધિવત કરવામાં આવી છે। ખાસ વાત કરીએ તો જે ચૂંટણી પરિણામો બાદ આંટા સમાજ એટલે કે જે પાટીદાર સમાજની પેટા જ્ઞાતિ આવે છે આંટા સમાજ, એમના વિરોધ વચ્ચે ખાસ જે સમાજ કારોબારી ચેરમેન બદલવાની ફરજ જે છે ખાસ પડી છે। ખાસ વાત કરીએ તો આંટા સમાજના લોકો દ્વારા સ્થાનિક ધારાસભ્યથી લઈ અને કહી શકાય ઉચ્ચ કક્ષા સુધીની રજૂઆત જે છે પણ કરવામાં આવી છે અને આંટા સમાજના અલ્કેશ પટેલને હાલમાં કારોબારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવે છે। પ્રથમ સાધારણ સભામાં જ અલ્કેશ પટેલની કારોબારી તરીકે નિમણૂક કરાઈ છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ઇલેક્શન આવે છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કેટલાક વિરોધના વંટોળ પણ સાથે લાવતું હોય છે અને એ સ્થિતિ જે છે ઊંઝા નગરપાલિકામાં જોવા મળી। જી, આભાર વિગતો બદલ।